નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીની લોકપ્રિય માદા ગેંડા ઇલેક્શન 17 વર્ષની થઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે ઝૂ સત્તાવાળાઓ અને કર્મચારીઓએ ભેગા મળીને ઇલેક્શન માટે એક ખાસ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. એકતાનગરના સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક ખાતે ગતરોજ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. માદા ગેંડા ઇલેક્શનના 17મા જન્મદિવસ નિમિત્તે તેના આવાસને ખાસ ફૂલો અને પાનથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેના માટે કેળા, તરબૂચ, સક્કરટેટી, બીટ, ગાજર અને પપૈયા જેવી મનપસંદ ચીજોમાંથી બનેલી ખાસ ફ્રૂટ કેક તૈયાર કરવામાં આવી હતી. જ્યારે ઇલેક્શન કેક પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર કર્મયોગી અને પ્રવાસીઓએ હેપી બર્થડે ગીત ગાઈને વાતાવરણને ગુંજાવી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઇલેક્શનના નામ પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે. તેનો જન્મ જ્યારે બિહારના પટણા પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો ત્યારે ત્યાં ચૂંટણીનો માહોલ હતો, જેના કારણે તેનું નામ ઇલેક્શન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ તેને એકતાનગર લાવવામાં આવી હતી. અહીં તે નર ગેંડા મંગલ સાથે રહે છે અને વર્ષ 2023માં તેણે ખુશી નામની માદા બચ્ચાને જન્મ આપીને સફારી પાર્કની ખુશીઓમાં વધારો કર્યો હતો. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, એકતાનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.